મને છે ને આજે એટલો લાગે છે ને કે આજ મને એ હાલમાં મને કોઈ સપોર્ટ કરવા વાળો નથી. એકલી મેં જેને મારા છોકરાને હાસું છું. મારી નાની નાની ઢીંગલી હશે. આજના સમયમાં કોઈ નથી હાસો તો ના મારા સસરાનો ફોન આવે ને મારા જેઠનો ફોન આવે. કોઈ નથી ફોન કરતો. આજ રૂમ નું ભાડું એકલી ભરું. આજ એટલું મને થઈ ગયું કે હું શું કરું એમ વિચાર આવે ને તો હું કરું હું નથી કરું એટલું વિચાર આવે મને. હું કરું મને છોકરા આમ જોવું પડે. પપ્પા બધું લઈ દેતા. કેમ રડે છે બેન? પપ્પાને યાદ. बधाने छोकराने पुलिस जोती हुई सी नहीं बिकते कि बाद में पप्पा रहता तो हमने भी हरा हरा कपड़ा पहन रहा हरा हरा साथ सामने भी काम नहीं करते हैं. અમને એક સિલાઈ મશીન લઈ દો તો મારા મમ્મી કામ કરી શકે અને અમારું ધ્યાન રાખી શકે ઘરે બેઠા બેઠા. અમારે પણ સારા કપડા પહેરવા છે. પૈસા નથી એટલે નથી લાવી શકતા. આજે મારા પપ્પા તમને બધું લઈ આપે. અત્યારમાં કોણ લઈ આપે? દોસ્તો, હાલ અમે સુરતની અંદર હતા અને આજે એક બેન પાસે આવ્યા છીએ. બેનના પરિવારમાં કોઈ નથી. બે નાની દીકરી છે અને એક નાનો છોકરો છે. બીજું કોઈ પરિવારની અંદર નથી. તેમના પતિ હતા તે 2 વર્ષ પહેલા ઓફ થઈ ગયા છે. અત્યારમાં ખૂબ તકલીફ સાથે પોતાનું જીવન પસાર કરે છે. તો કઈ નહીં, અત્યારમાં આપણે બેનની તકલીફ સાંભળી અને આપણથી બનતી મદદ કરવાની કોશિશ કરી. તો બેન, પહેલા તો મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્પકેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? મારું નામ સોનલબેન છે. સોનલબેન. બેન તારું? શિવાનિયા. શિવાનિયા. બેન, હાલમાં પરિવારની અંદર કોણ કોણ છે? આમાં 2 છોકરી ને 1 દીકરો છે મારે. હમણાં સસરા છે બધા દેશમાં રહે છે. કોઈ નથી સપોર્ટ કરતા અમને. તો બેન, અત્યારમાં તમે શું કામ કરો? અત્યારે જોઈએ ચોટાડો ને હાડી લાવું છું એ કરું છું. હવે એટલે કરો એટલે થાય એટલે. અત્યારમાં સાડી પર સ્ટોન ચોટાડવાનું કામ કરો છો? હા. એમાં કેટલું થઈ જાય છે? કાંઈ નહીં, 200-300 નો થઈ જાય એટલે બહુ નહીં હાલે. આપણે બધું લેવા જાવ તો છોકરાને કઈ રીતે એ નથી ખબર. નાના નાના છોકરા છે કઈ રીતે કરો. કેમ બેન રડો છો? એને કોઈ નથી. આપણે વાય એકલી મને હાસવું પડે. આપણા વાય કોઈ નથી. કોઈ આપણે કરતા નથી. બધું આપણે હેન્ડલ કરવું પડે. તો બેન, તમારા હસબન્ડ તો હવે ઓફ થઈ ગયા છે. હવે 2 વર્ષ થઈ જાય હસબન્ડ ને. 2 વર્ષ પહેલા ઓફ થઈ ગયા છે. એને કઈ બીમારી હતી કે? એને કઈ બીમાર નહીં. એટેક આવ્યું. કારખાને જતી એટેક આવ્યું એને. પછી બેન, અત્યારમાં ઘર ગુજરાન કેવી રીતના ચલાવો છો? એ નહીં મેં ચોટાડો લાવું આવે તો કોઈ નહીં આવે. બેન, તું શું કરે છે? ભણું છું. ભણવા જાય છે? કેટલામાં ભણે છે? ચોથું. ચોથું ભણે છે. કઈ સ્કૂલમાં ભણવા જાય છે? ગલિયારા વંદે સ્કૂલ. સરકારી સ્કૂલ છે? અડધી પ્રાઇવેટ છે અડધી સરકારી છે. કઈ રીતના ફી ને એવું ભરો? મમ્મી ભરે. મમ્મી ભરે છે. તમારા ભાઈ આગળ જતા તો ને ભાઈ ને પૈસા આપ્યા હતા 5000 એને ભર્યા. એટલે કોઈ કે 5000 આપ્યા હતા? હા, ભાઈ ને આપ્યા હતા એને ભર્યા હતા 5000. એ ભાઈ સર ને કીધું કે તમે તારે 5-10 માં ભણશે ને તમે મફત ભણાવશું. તમે તારે ઉપાધિ નહીં કરતા એમ. સ્કૂલ વાળા એમ કીધું છે 10મા સુધી હું મફત ભણાવશું અમે. એમ કીધું છે. છોકરો કઈ ભણવા જાય? હજી નથી ભણવું. એ કે યા પૂછવા ગઈ હતી પણ પેલા પૈસા 5-7 હજાર ભરવું પડશે તો એટલે પેલા 5-7 હજાર રૂપિયા ભરવા પડશે પછી છોકરોને સ્કૂલે આવવા દેશે એમ કે છે. તો કેમ હજી નથી બેસાડી? હજી નથી બેસાડી. કેમ? કે પૈસા નહીં પ્રોબ્લેમ. આપણે પૈસા નથી. આપણે ખાવાનું જ પૈસા નથી તો એને કઈ રીતે ભર. આપણે ઘર એવું હાલતું હોય ને કઈ રીતે એને પૈસા ભરાય. બહુ દુઃખ થાય. શું કરું ભાઈ? રહેવું તો પડશે. 3 છોક 2 દીકરી છે 1 દીકરો છે. એને તો મુકાય ને એ જ ને. આપણે ખાવામાં પીવામાં કામ કરવામાં કેવું રીતે ભણવું કેવી રીતે કરું. કેમ બેન રડો છો? કેમ બેન રડો છો?
એ નથી ખબર પડી આગળની જિંદગી કઈ રીતે ગુજર. કામ કરો કોઈ નથી, એકલી શું, કોઈ મજા બગડી જાય, કઈ કઈ હું થાય, હું કરું એ નથી કરું. આ 100 રૂપિયા લેવા જાય ને તો બોલે બધા, કામ જોવા જાય તો કે નાના નાના છોકરા છે, કામ નહીં મળશે. એટલે કામ કરવું છે પણ મળતું નથી. મળતો જાવું તો કે તમારા નાના નાના છોકરા છે, કઈ થઈ તો અમે જવાબદાર નથી લેતા. પેલા તો બેન તમે રડો નહીં, આજે અમે આવ્યા છીએ તો ચોક્કસ તમારી કંઈક ને કંઈક રૂપે મદદ કરીને જ જશું. બેન તને પપ્પાની યાદ નહીં આવતી હોય? આવે. પપ્પા હતા તો કેવું હતું? સારું હતું. અત્યારમાં કેવું છે? સારું નથી લાગતું પપ્પા વગર. પપ્પા વગર નથી સારું લાગતું? કેમ? પપ્પા બધું લઈ દેતા. કેમ રડે છે બેન? પપ્પાને યાદ આવે. બધાને છોકરાને પુલિસ જોતી હોય છે એની બી કે મારા પપ્પા રહેતા તો हमने भी हरा हरा कपड़ा पहन रहा, हरा हरा साथे आ सामे भी काम नहीं करते हैं. તો હમણાં ધૂળેટી આવે છે તો કઈ પિચકારીને એવું લાવ્યા છો? ભણવામાં કઈ તકલીફ પડે છે બેન તારે? ચોપડાની ચોપડા લાવવામાં તકલીફ પડે છે? ચોપડાની પેન્સિલ ને એવું બધું. સ્ટેશનરીમાં તકલીફ પડે છે? અત્યારમાં તારી પાસે કઈ છે સ્ટેશનરી કે નથી? સ્ટેશનરી કઈ નથી? તું પણ સાથે મમ્મીને કામ કરાવે છે? હા. પણ ભણવા ક્યારે જાય છે? 9 વાગે જાવ સવારે અને સાંજે 5 વાગે આવું. પછી મમ્મીને સાથે કામ કરાવે? 1 વાગ્યા સુધી તક કરો અમે, 1-2 વાગે તક પછી હોઈ જાઉં. જેટલું થાય અમારે એટલું કરું, હું કરું. મને સિલાઈ મશીન મળી જાય ને તો છોકરાને કામ બી કર્યો હોય ગુણ, છોકરા હાસોઈ જાય મારે. એટલે કામ કરવા માટે સિલાઈ મશીન જોઈએ છે? હા, સિલાઈ મશીન જોઈ. ચોક્કસથી બેન આજે ઘણા બધા લોકો તમારા વિશે જોડે છે. દરેક લોકો ચોક્કસથી તમને સિલાઈ મશીન અપાવવામાં મદદ કરશે. આજ મેં એટલી મને છે ને આજે એટલો લાગે છે ને કે આજ મને એ હાલમાં મને કોઈ સપોર્ટ કરવા વાળો નથી. એકલી મેં જેને મારા છોકરાને હાસું છું. મારી નાની નાની ઢીંગલી હશે. આજના સમયમાં કોઈ નથી હાસો તો ના મારા સસરાનો ફોન આવે ને મારા જેઠનો ફોન આવે, કોઈ નથી ફોન કરતો. આજ રૂમ નું ભાડું એકલી ભરું. આજ ને એટલું મને થઈ ગયું છે કે હું કરું એમ વિચાર આવે ને તો મારે હું કરું હું નથી કરું એટલું વિચાર આવે મને. હું કરું, મને છોકરા આમ જોવું પડે. અત્યારમાં છોકરાનો આધાર પણ તમે એક જ છો. આજ મારે હગાવાળા એટલા પાસે તો કોઈ નથી જોવા. તો મારા છોકરાને કે હું જોઈ હું ન જોઈ. મારા છોકરાને કોઈ નથી આવતું, કોઈ પૂછવા પણ નથી આવતું. કોઈ પૂછે હગાવાળા બધા રે, કાકા રે, બધા રે, કોઈ નથી પૂછતા. મારા છોકરાને કે છોકરા તું કઈ ખાધું કે હારા કપડા લઈ દઉં તમને, કે તમને હું નથી કાંઈ નથી. મારા છોકરાને કોઈ દિન પૂછ્યો નથી. પેલા તો બેન તમે રડો નહીં. આજે અમે આવ્યા છીએ તો ચોક્કસથી તમારી કંઈક ને કંઈક રૂપે મદદ કરીને જાશું. અને તમને કીધું કે મારે સિલાઈ મશીન જોઈએ છે તો આજે દરેક લોકો તમારો વિડીયો જોવે છે, દરેક લોકો સાથ સપોર્ટ આપશે. તમે સિલાઈ મશીન લઈ દે ને ભાઈ, મેં ઘરના છોકરા બી હાશે મારામાં કામ કરશું બસ. એટલે આ સિલાઈ મશીન લઈ દે ને તો બહુ સારું તમારું. એટલી મદદ કરો મારી. તો બેન તહેવારને ઉજવો છો કે નહીં. કેમ તહેવાર નથી ઉજવતા? કેમ? પપ્પા નથી. પૈસા હોવા જોઈએ ને. આ એટલે ઉત્તરાયણ જેવું ઉત્તરાયણ કોઈને નથી કીધું કે મારા છોકરાને કે હાલો તમારે એ લઈ દઉં તે લઈ દઉં, કોઈ નથી કીધું. એટલે દિવાળી હતી કોઈ નથી કીધું કે એક જોડી કપડા લઈ દઉં. બીજાના કપડા પહેરે મારી છોકરી. અને સારા કપડા પણ નથી પહેરવાના. મારી છોકરી બીજાના કપડા પહેરે. કપડા છે તાર પાસે? નથી. સારા કપડા પણ નથી પહેરવા માટે. મારા બધા કે મારા સસરાથી કે બીજું લગ્ન કરી, મારે એટલા મોટા મોટા છોકરાને લગ્ન કરી લઉં મેં. મને કે તું કરી લે, હું કામ કરમાં છોકરા મૂકી. સાચી વાત છે. એટલે છોકરાને મૂકી દઉં લગ્ન કરી લે. એટલે બીજા લગ્ન કરવાનું એમ કે તું બીજા તારી રીતે નહીં પોગાય તો
બીજા લગ્ન કરી લે. મને એમ કે મને એમ નથી કેતા કે હા મેં તમને સપોર્ટ કરું તું છોકરા હાસે ને બે મને 1 રૂપિયા નથી કોઈને આપે છે એટલે બધું બધાને સારું છે પણ 1 રૂપિયા મારો દીકરો ને મારી દીકરીને કોઈ નથી. સોનલ તાર પાસે પૈસા છે કે નહીં છે તો બધું મને જોવું પડે. ગેસના બાટલા બધું, છોકરાની વાહનની ફી બધું મને યા કરવું પડે. આવી એને 8-15 દિનની રજા છે. મેં કીધું આપણે માં દીકરી ચોટાડું. એટલે હમણાં બેનને રજા છે એટલે તમે બોર્ડની પરીક્ષા હાલે છે ને બસ છોકરાને એટલે એને રજા છે તો મમ્મી કરવા લાગુ તને. બેન સાથે કામ કરવા લાગે છે. બેન એમ કહે કે હું તમને પણ સાથે કામ કરવા લાગુ. હા, એને બી એમ થાય ને મારે હારા કપડા પહેરું, હારા ઓલું કરું. અને મારે છોકરું મેં કીધું આપણે ક્યાં હારા કપડા પહેરે, આપણે જે થાવ આવી શું કરાય. તાર પપ્પા રે તો તું બી હારા કપડા પહેરતી, તારા ભાઈ હારા કપડા પહેરતા. કે હું બી સારા કપડા પહેરું. મારા પપ્પા હોત તો સ્કૂલમાં બધા ફોન કરે તો તાર પપ્પા એને રોઈ આવી જાય. આજ મારા બી પપ્પા રહેતા, મેં બી મારા પપ્પાને લઈ જતી. મારી દીકરી 1-2 વાગે તો ટોન ચોટાડતો, 1-2 વાગે તો ઊંઘ નહીં આવે. રાત્રે 1-2 વાગ્યા સુધી ટોન ચોટાડો તો મમ્મી આપણે થઈ જાય એટલે પૈસા આવી જાય એના ઉપર આપણે કઈક કપડા લેવ કઈઓ કરું. પપ્પાની યાદ આવતી ત્યારે રડાઈ નહીં જતું હોય રડાય છે. તો પછી શું કરે? એકલી રોઈ લઉં બેઠા. એકલી રડી લે. અમને એક સિલાઈ મશીન લઈ દો તો મારા મમ્મી કામ કરી શકે અને અમારું ધ્યાન રાખી શકે ઘરે બેઠા. અમારે પણ સારા કપડા પહેરવા છે. પૈસા નથી એટલે નથી લાવી શકતા. આજે મારા પપ્પા તમને બધું લઈ આપે. અત્યારમાં કોણ લઈ આપે? મમ્મી એકલી કામ કરે, બધે પૂગી નથી શકતા. તો બેન અત્યારમાં તમારે સિલાઈ મશીન જોઈએ છે. હા, ખાવા પીવાનું કઈ છે કે તમારી પાસે? થોડું ઘણું છે. થોડું ઘણું જ છે. તો બેન અત્યારમાં હું તમારી શું મદદ કરું કે જેથી કરીને તમે જે આવી તકલીફમાં જીવો છો એમાં તમને થોડી રાહત મળે? અમારે અત્યારે કઈ જ નથી, રાશન વાશન કઈ નથી અમારે પાસે. અત્યારમાં રાશન કાર્ડનું કઈ નથી? નહીં. કઈ નહીં બેન, હું આવ્યો છું તો ચોક્કસથી તમારી કંઈક ને કંઈક રૂપે મદદ કરીને જઈશ. અને તમે કીધું કે મારે સિલાઈ મશીન જોઈએ છે, છોકરાઓને કપડાં લેવા છે. દરેક લોકો તમારો વિડીયો જોયો છે એ લોકો ચોક્કસથી તમારી મદદ કરશે અને તમને મદદ મળશે. તો દોસ્તો, તમે પરિવારની વાત સાંભળી છે કે પરિવારની અંદર બેન પોતે એકલા છે અને 2 નાની દીકરી છે અને 1 નાનો દીકરો છે. બીજું કોઈ પરિવારની અંદર નથી. તેમના હસબન્ડ હતા એ 2 વર્ષ પહેલા ઓફ થઈ ગયા છે. તેમને અટેક આવ્યો હતો એ માટે તે ઓફ થઈ ગયા છે. અને બેનના સગા સંબંધી કોઈ સપોર્ટ આપતા નથી. અત્યારમાં બેન પોતે એકલા છે અને બેન નાનું મોટું કામ કરે છે, સાડી પર સ્ટોન લગાવવાનું, અને એમાં તેમને થોડું ઘણું ઘર ગુજરાન ચાલે છે. નાની દીકરીએ વાત કરી કે અમને એક સિલાઈ મશીન મળી જાય તો મારા મમ્મી શાંતિથી બેસીને ઘરે ને ઘરે કામ કરી શકે અને અમારું ધ્યાન પણ રાખી શકે. અને બેનને કામ કરવું છે પણ કામ મળતું નથી. કામ કરવા જાય ત્યાંથી લોકો એવું કહે છે કે તમારે નાના છોકરા છે એ માટે અમે કામ નહીં આપીએ. નાની દીકરીની એક રિક્વાયરમેન્ટ છે કે અમને એક સિલાઈ મશીન મળી જાય ને તો મારા મમ્મી શાંતિથી ઘરે કામ કરી શકે અને અમારું ધ્યાન રાખી શકે. અને બેને વાત કરી કે મારા પપ્પા હોત તો કેવું સારું હોત. આજે દરેક લોકો નવા કપડાં પહેરે છે પણ અમે નથી પહેરી શકતા કારણ કે અમારી પાસે એટલા પૈસા નથી. તો મારા પપ્પા હોત તો સારું હોત, અમે પણ નવા કપડાં પહેરી શકત, અમે પણ તહેવાર ઉજવી શકત. અત્યારમાં પરિવારને સિલાઈ મશીનની ખાસ જરૂર છે. તો તમે લોકો થોડો સહયોગ આપો તો આ બેનને સિલાઈ મશીન મળી રહે. અને જો તમારાથી સહયોગ ન થાય તો કઈ નહીં, આ વિડીયોને આગળ વધુમાં વધુ શેર કરજો. અત્યારમાં તો આપણે પરિવાર માટે રાશન કરિયાણું લાવીએ અને એમને જે તકલીફ પડે છે રાશન કરિયાણું, તો એમાં તેમને રાહત મળે. તો કઈ નહીં, તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપની અંદર વિડીયો શેર કરજો. દોસ્તો, બેનની જે પણ રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ મુજબ આપણે રાશન કરિયાણું લઈ આવ્યા છીએ. તો બેન, તમારે જે રાશન કરિયાણું જોતું તે બધું આવી ગયું? આવી ગયું.
કેવું લાગે છે? સારું લાગ્યું, એટલે તમે મદદ કર્યો છો, સારું લાગ્યું મને. અને બેન, આજે તમને જે કઈ રાશન કરિયાણામાં મદદ મળી છે એ મદદ કાશ્મીરાબેન દેસાઈ તરફથી મળી છે, જે આપણાથી ઘણા દૂર છે, યુકે માં રહે છે. એમના તરફથી તમને આ મદદ. ભગવાન એને ખુશ રાખે, આ વિશે વધારે રાખશે, એના પરિવાર બધું ફેમિલી બધું સુખી રહે, મારા એ આશીર્વાદ છે. એને બધાને આવી રીતે મદદ કરતા રહે. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. તો બેન, તું શું કહીશ કાશ્મીરાબેન દેસાઈને? ઈ માસીને હું થેન્ક યુ કહેવા માંગુ છું. થેન્ક યુ કહીશ. માસીને હારા રાખે, અમારી મદદ કરી. અને તારે જે પિચકારી જોતી હતી એ પણ તને મળી ગઈ ને? હવે તું ધૂળેટીનો તહેવાર ઉજવીશ ને? હા. તો બેન, કેવું લાગે છે હવે? સારું લાગ્યું મને, તમે મદદ કર્યો. બેને આમને મદદ કરીને કે બેને બહુ સારું કરશે એમ. ભગવાન, મારી એ દુઆ છે, ભગવાન બેને સારું થાય એમ. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. આ રાશન કરિયાણું તમારે 3-4 મહિના જેટલું ચાલશે, એટલે તમારે પ્રોબ્લેમ નહીં રહે ખાવામાં. કેવું લાગે છે હવે? હવે સારું લાગે છે. તો ખાવામાં તકલીફ નહીં પડે ને? ખાવા પીવાનું આવી ગયું ને બધું? હા. તો થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ બેનને જે પણ રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ તમે પૂરી કરી આપી છે. તો ભગવાન તમને ખૂબ જાજો આપે, તમારું આયુષ્ય વધારે, અને બસ તમે હર હંમેશને માટે આવા જરૂરિયાતમંદ નિરાધાર લોકોની મદદ કરતા રહેજો.